આજે બનાવીશું આપણે પ્રોટીનથી ભરપૂર એવા મગ અને બાજરીના થેપલા। હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, નાના બાળકો માટે બહુ જ હેલ્ધી છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો તેની માટે પલાળેલા મગ લીધા છે, તેમાં આપણે આદુ, લસણ, મરચાં એની આપણે પેસ્ટ બનાવીશું। આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે આપણે લોટ બાંધીએ। તો તેની માટે આપણે બાજરાનો લોટ લીધો છે, તેમાં 2 ચમચી આપણે ઘઉંનો લોટ એડ કરીશું। આમાં આપણે તલ અને અજમો નાખીશું અને મીઠું, હળદર, ધાણા જીરું, તમારી પાસે જે પણ મસાલા હોય તે બધા જ તમે નાખી શકો છો। હવે આપણે અંદર પેસ્ટ નાખીશું। હવે આપણે તેમાં ધાણા એડ કરીશું અને લોટ બાંધીશું। તમારી પાસે મેથી હોય તો મેથી નાખી શકો છો, પાલક હોય તો પાલક પણ નાખી શકો છો, જે પણ તમારી પાસે લીલોતરી હોય તે બધું જ અંદર એડ કરીને આપણે લોટ બાંધવાનો છે। મોણ માટેનું તેલ નાખીને આપણે લોટ બાંધવાનો છે। બધો જ સારી રીતે આપણે ભેગો કરીશું। આમાં પાણી નાખવાની કોઈ જરૂર પડતી નથી, કેમ કે પેસ્ટ એક પાણી જેવી જ હોય છે, એટલે આપણે પેસ્ટથી જ લોટ બાંધવાનો છે। હવે આપણે લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે તેલ નાખીને કૂણવી લેશું લોટને। એમાં બાજરાનો ભાગ છે એટલે સારી રીતે થોડુંક કૂણવવાનું છે અને તેને આપણે લુવા કરી નાખીશું। હવે સવારે તમે આ ટિફિનમાં આપો છોકરાઓને તો પણ હેલ્ધી, કેમ કે તેમાં મગ આવે છે। બાજરો એટલો શરીર માટે ફાયદાકારક છે કે તમે વાત જ ન પૂછો। એટલે છોકરાઓ આમ પણ બાજરો ન ખાતા હોય તો આપણે એને આવી રીતે થેપલા ને એવું બધું કરીને આપણે તેને ખવડાવી શકીએ છીએ બાજરો। તો તેને આવી રીતે થેપલા સવારે કરી દેવા જોઈએ ટિફિનમાં। અને હવે આપણે તેની રોટલી વણીશું થેપલા માટેની। તો થોડીક જાડી રાખવાની છે અને આ તમે આની ઉપર ભાર જરાક પણ નથી દેવાનો, એકદમ હળવા હાથે તેની રોટલી કરવાની છે, કેમ કે તેમાં બાજરાનો વધારે ભાગ છે, એટલે થોડીક જાડી રોટલી રાખવાની છે અને એકદમ હળવા હાથે રોટલી કરવાની છે। તમને નીચે ચોંટે એવું લાગે તો થોડોક લોટ ભભરાવતું જવાનું, બાકી થોડીક જાડી રોટલી રાખજો, એકદમ પતલી રોટલી નથી કરવાની। અને આપણે બપોરે ખાવા હોય તો પણ તેને ખાઈ શકીએ છીએ, કેમ કે થોડીક જાડી રોટલી હોય તો કૂણી રહે રોટલી, થેપલા કે ગમે એ વસ્તુ હોય એ કૂણું રહે થોડુંક જાડું રાખો તો, એટલે આપણે થોડીક જાડી રાખવાની છે અને શેકી લેવાનું છે। હવે 2 બાજુ એમનામ શેકી લેશું અને તેલ થોડુંક વધારે નાખીશું। ટિફિનમાં છોકરાઓને દેવાનું હોય તો બપોરે એને રિસેસ પડે તો આપણે બ્રેક બપોરે પડે તો પછી થોડું તેલ સારું એવું નાખ્યું હોય તો થેપલું કૂણું રહે, એટલે આપણે અત્યારે મેં નોર્મલી તેલ નાખ્યું છે, પણ તમે સારું એવું તેલ નાખશો, કેમ કે આપણે છોકરાઓને ટિફિનમાં દેવાનું હોય કે બપોરે ખાવાનું હોય, એટલે એ પ્રમાણે આપણે તેલ નાખવાનું। 2 બાજુ આપણે શેકાવા દેશું, ગોલ્ડન બ્રાઉન જેવું થવા દેશું આપણે, અને ધીમા ગેસે આપણે શેકવાનું છે એને। પ્રોટીનથી ભરપૂર એવા બાજરી અને મગના થેપલા તૈયાર છે, એકદમ ટેસ્ટી એવા।